મસ્ત તીખી તીખી લાલ મરચાંની આજે આપણે એક ચટણી બનાવીશું, જે તમે કોઈ પણ ફરસાણ સાથે કે પછી રોટલા સાથે ખાઈ શકો છો. ઇવન મોમોઝ સાથેની ચટણી જેવો એનો ટેસ્ટ આવે છે. એટલી જોરદાર આજે આપણે લાલ મરચાં લસણની ચટણી બનાવીશું. તો અત્યારે આ રીતે તાજા લાલ મરચાં શિયાળામાં સરસ મળતા હોય છે, એ મરચાં લીધા છે મેં અત્યારે 150 ગ્રામ જેટલા મરચાં લીધા છે. પહેલાં મરચાંને ધોઈ અને એકદમ સરસ કોરા કરી નાખવાના છે. આ ચટણીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. સાથે જ મેં 1 ગાંઠિયો લસણ લીધું છે. લસણનું પ્રમાણ આની અંદર થોડુંક વધારે રાખવાનું, કારણ કે આ લસણ મરચાંની જ ચટણી છે એટલે, અને એનાથી સ્વાદ સારો આવશે. હવે જે મરચાં છે આપણા એ આ રીતે કટ કરવાના છે, અને એમાંથી બી છે એ કાઢી નાખવાના છે, નહીંતર બી વચ્ચે આવશે અને ચટણી પણ તીખી વધારે થશે. એટલા માટે આપણે આ બીનો ભાગ છે એ કોઈ જે કૂણા જેવા હોય એ રીએ તો ચાલે, બાકીના બધા જ મોટા બી છે એ કાઢી નાખવાના છે. અત્યારે જો તમારી પાસે સમય હોય ને બધા એકદમ પતલા તમારે સમારવા હોય ને બધા જ બી કાઢવા હોય તો કાઢી નાખજો. આ રીતે નસ અને બીનો ભાગ છે એ મેં બધા જ મરચાંમાંથી કાઢી લીધો છે. કોઈ રહી ગયા છે એ ચાલશે. જો આ બીથી તીખાશ વધારે આવે છે એટલે અહીંયા તમારે મરચાં અને લસણની સાથે લીલા મરચાંની કરવી હોય તો એ પણ કરી શકો છો, પણ અત્યારે આપણે ખાલી લાલ મરચાંની જ આ ચટણી બને છે. લીલા મરચાંની કરવી હોય તો લીલા મરચાં લસણની કરવાની. જો હવે આ મરચાં છે એ સમારીને તૈયાર થઈ ગયા છે, તો એને મિક્સર જારના નાના જારની અંદર બધા જ મરચાંને પહેલાં લઈ લેવાના છે. જેટલા સમય એટલા પહેલાં જોઈ લેવાનું, અને પહેલાં એક વખત ખાલી મરચાંને આપણે એક આંટો ફેરવી લેશું, કારણ કે એટલે આની અંદર જગ્યા થઈ જાય વ્યવસ્થિત, એટલા માટે. તો આને પીસવામાં સરસ પીસાઈ જાય એ માટે આપણે આની અંદર મીઠું લેવાનું છે. તો મીઠું છે થોડુંક વ્યવસ્થિત લેવાનું, 1 નાની ચમચી જેટલું આપણે અત્યારે, અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. હવે આ મિક્સર જારને એક વખત એક આંટો ફેરવી લેવાનો. મરચાં છે એ સરસ આ રીતે પીસાઈ જશે. હજી અંદર કોઈ મોટા ચંક્સ હશે તો એ લસણ સાથે પીસાશે. હવે આની અંદર આપણું લસણ હતું એ બધું જ આની અંદર લઈ લેવાનું છે. આમાં બીજી કોઈ જ વસ્તુ એડ નથી કરવાની, પણ એટલી જોરદાર આ ચટણી બને છે ને કે તમે સ્ટીમ ઢોકળા સાથે બહુ સરસ લાગે છે. ગુજરાતી ફરસાણ કોઈ પણ બનાવો એની સાથે. હવે આ ચટણી ક્રશ થઈ ગઈ છે લસણ એડ કરીને, એટલે એની અંદર આપણે 1 લીંબુનો રસ લઈએ છીએ. હવે અહીંયા વધારે પ્રમાણમાં તમે આ ચટણી બનાવીને જો મહિના સુધી સ્ટોર કરતા હોય તો તમારે વધારે પ્રમાણમાં બનાવો તો વિનેગર એડ કરવું હોય તો કરી શકો છો. તો 1-1.5 મહિના જેવી બગડતી નથી, એનાથી વધારે પણ રહી શકે જો વિનેગર લીધું હોય તો. અને અત્યારે આપણે લીંબુ લઈએ છીએ. આ મેં 1 અઠવાડિયા સુધીની બનાવી છે. તીખી છે એટલે ઓછી ખવાશે એટલા માટે. અને આને આપણે ફ્રીજની અંદર જ સ્ટોર કરવાની છે, અને કાચની એરટાઇટ બોટલની અંદર જ સ્ટોર કરવાની છે. કોઈ એરટાઇટ બોટલને કોરી કરી લેવાની, સરસ ધોઈને સાફ કરીને પછી એની અંદર સ્ટોર કરવાની. જો આપણી ચટણી છે દેખાવમાં તમને અત્યારે એકદમ સિમ્પલ લાગતી હશે, પણ જેને લસણની ચટણી ભાવતી હોય ને એને બહુ જ ભાવશે. રોટલા સાથે, બાજરાના રોટલા સાથે, ભાખરી સાથે સવારે નાસ્તામાં બહુ મસ્ત લાગે છે. ઇવન તમે કોઈ શાક બનાવો અત્યારે, એમાં ઉપરથી શાક ચડી ગયા પછી આ ચટણી 1 ચમચી એડ કરી દેજો, બહુ મસ્ત શાકનો સ્વાદ આખો ચેન્જ થઈ જશે. અત્યારે આ રીતે મેં એરટાઇટ કાચની બોટલમાં ભરી દીધી છે. આ વધારે પ્રમાણમાં 500 મરચાંની હું બનાવીને રાખું છું, ફ્રીજમાં જ રાખવાની આને, તો આની સેલ્ફ લાઈફ છે એ વધી જાય છે. આ ચટણીને બહાર નથી સ્ટોર કરવાની, અને આ બનતા જરાય વાર નથી લાગતી. 2 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે. તો આ લાલ મરચાં લસણની આ ચટણી તમને જો ગમી હોય તો એકવાર ટ્રાય કરજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. અને હા, વધારે શેર કરવાનું ના ભૂલતા.